જય માતાજી મિત્રો, હું છું નીતિન પડિયા। આજે એક એવો નવો જ વિડીયો લઈને આવ્યો છું તમારી સમક્ષ। અને આજે એક નવો ચહેરો જેઓ સિંગર જાતે છે અને જાતે જ ગરબો લખે છે અને ભજન પણ લખે છે, સાથે સાથે સોંગ પણ લખે છે। અને એવા નવા જ અંદાજમાં 2024માં નવરાત્રિ આવી રહી છે, તો નવરાત્રિના સ્પેશિયલ ગરબો લઈને આવ્યા છે અમારા ઘનશ્યામભાઈ જાદવ। એમની મુલાકાત કરાવું છું। અમારા ઘનશ્યામભાઈ જાદવ હું છું ઘનશ્યામ જાદવ અને નવરાત્રિ સ્પેશિયલ માટે મને નીતિનભાઈએ કીધું કે ગરબા માટે મળીએ આપણે। તો એ ગરબો લઈને હું આવ્યો છું, જાતે લિરિક્સ કરું છું અને જાતે જ ગાઉં છું। એમ તો ઘણા બધા ગીતો મેં લખ્યા છે, પણ ધીમે ધીમે લગ્ન સિઝનમાં ટીમલી પણ આવશે, ભજન પણ આવશે અને ઘણા બધા ગીતો પણ મારા આવશે। પણ જે એમાં ઘણા લોકગીત પણ છે જે મેં નથી લિરિક્સ કર્યા, પણ જે મેં ગરબો લખ્યો છે અત્યારે જે નવરાત્રિ સ્પેશિયલમાં આવશે નોનસ્ટોપમાં, એ ગરબા હું તમને 2 ઘડી સંભળાવું છું। નવરાત્રિના નવ નોરતા આવ્યા ને માડી રમતા આવ્યા। આસ્યુની નવ રાત્યું આવીને ગરબે ઘૂમવાયા। અરે હે ગામડે તારા ગુણ લાગવાય છે, ચારે ભુવનમાં તારું નામ લેવાય છે। બીજા પણ છે જેમાં લોકગીત છે, રૂડીની રંગીલે, વાલાદારી અને ગમર ગમર મારું બોલવાનું। તો ઘનશ્યામભાઈ, આપણે હવે તમારી જે ઓફલાઈન જે ચેનલ છે તેના વિશે થોડી માહિતી આપો અને તમે એ ગરબો છે તો તમે ક્યારે અપલોડ કરવાના છે તે અમારા દર્શક મિત્રોને જણાવી દેજો। તો અમારા દર્શક મિત્રો તેમની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો અને અમારા ઘનશ્યામભાઈ જાદવને સપોર્ટ કરજો। મારી ચેનલનું નામ છે તનુશ્રી જાદવ મ્યુઝિક અને મારો ગરબો એટલે કે કાલે સવારે 9 વાગે અપલોડ થશે અને સબસ્ક્રાઈબ કરશો એટલે મારા નવા ગીતો, નવા ભજન છે, નવી ટીમલી છે, એ પણ તમને સાંભળવા મળશે। તો મિત્રો, દર્શક મિત્રો, તો હવે અમારા ઘનશ્યામભાઈ જાદવને તમે જરૂરથી સપોર્ટ કરજો। મને આશા છે કે તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરી માતાજી મિત્રો। હવે આપણે નવા વિડીયોમાં એટલે કે આગલા વિડીયોમાં નવું ભજન, નવું સોંગ કે નવું ગીતમાં મળીશું। તો અત્યારે જય માતાજી।